ચાલો ખેડૂત મિત્રો, આની પહેલાં આપણે વેચાણ, વસિયત, ભેટ, સહભાગીદારી હક વગેરે દસ્તાવેજને રેવન્યુમાં કેવી રીતે નોંધાવાય પ્રેક્ટિકલ સાથે શીખી ગયા છું. હવે એ પ્રકારનો છેલ્લો નમૂનો અત્યારે શીખવાડું છું. ત્યાર પછી અલગ અલગ પ્રકારના જુદા નમૂના શીખીશું. મારો હેતુ એ છે કે ખેડૂતો રેવન્યુનું કામ પોતાની જાતે કરતા થાય અને પ્રેક્ટિકલ સાથે હું શીખવાડું છું. કોઈ પ્રકારનો ખોટો સમય બગાડતો નથી. ઘણા વિડીયોની અંદર તમે જોશો તો અડધો કલાકમાં તમે સમજી ન શકો, એટલે લાંબી લચ વાત થાય છે. અહીંયા હું સાવ ટૂંકી વાત કરું છું કે હવે 2 સર્વે નંબર અદલ બદલ થયા છે, એનો એક કોમન દસ્તાવેજ કર્યો હોય તો રેવન્યુમાં કેવી રીતે નોંધાવો. યાદ રાખજો, જે નવી માપણી થકી થયા છે એની વાત કરતા નથી, તો વાંધા અરજીનું ફોર્મ આપતા મેં અલગથી તમને અગાઉ શીખવાડી દીધું છે. આ છે જૂનેથી તમારા 2 સર્વે નંબર અલગ અલગ સામે બોલતા હોય, એટલે તમારો કબજો અહીં હોય ને પહેલાંનો ત્યાં હોય, અને 2 અવડા 7 નંબર નીકળતા હોય તો તમારે મૂળ કબજે જે જગ્યા છે એને કેવી રીતે રેવન્યુમાં નોંધાવી. એટલે કે મારી જગ્યાએ મગનભાઈનું નામ બોલે છે અને મગનભાઈની જગ્યાએ મારું નામ બોલે છે, મારી જગ્યા બદલવી નથી, હું અહીં રહું છું, તો મારે અહીંયા મગનભાઈનું નામ કાઢીને મારું નામ ચડાવવું છે અને મગનભાઈનામાં એનું નામ કાઢીને રમણીકભાઈ ચડાવવું છે. તો કેવી રીતે થશે એ આપણે વ્યવસ્થિત સમજીએ. એનો આપણે દસ્તાવેજ કરી લીધો હોય, રેવન્યુમાં કેવી રીતે નોંધાવો એને પ્રેક્ટિકલ સાથે જોઈએ. તો એના માટેનું આ એક ફોર્મ છે. આ ફોર્મની અંદર અહીંયા જુઓ, સર્વે નંબર અદલ બદલ એવું લખેલું છે. સર્વે નંબર અદલ બદલને નોંધ હક પત્રકે દાખલ કરવા અરજીનો નમૂનો. અહીંયા એક જણાનું નામ લખો. પ્રથમ નામ જેનું હોય એ રમણીકભાઈ કોટડિયા લખી નાખું. અહીંયા સરનામું લખી નાખું, અહીંયા મારું, અહીં તારીખ લખી નાખું, અહીંયા મારા મોબાઈલ નંબર લખી નાખું, અને અહીંયા જે છે એ જિલ્લો જે લાગુ પડતો હોય, એ જિલ્લાનો જે તાલુકો લાગુ પડતો હોય, અને ગામ એક જ ગામની સીમ હોય. 2 સર્વે નંબર બદલવા છે તો અહીંયા લખી નાખું. હાલના ધારણકર્તાની વિગત, અહીંયા પેલું નામ મારું લખું, રમણીકભાઈ કોટડિયા. અહીં બીજું નામ જેની સાથે મારો સર્વે નંબર બદલી ગયો છે, મગનભાઈ રામજીભાઈ. હવે અહીંયા મારા ખાતા નંબર લખો 284, એ મગનભાઈના ખાતા નંબર 285. અહીંયા જે છે મારો સર્વે નંબર લખી નાખું 287, અહીં એનો સર્વે નાખી લખું 290. અહીં મારી જમીન લખું 18650, અહીં એની જમીન જે હોય તે લખી નાખું. હવે અહીંયા શું કરવાનું છે? અરસપરસ બદલેલો સર્વે નંબર, તો હવે ઉલટાવી નાખો. અહીંયા રમણીકભાઈનો છે, અહીં લખી નાખું કે પરસ્પર સામે સર્વે નંબર બદલી ગયા છે. એ હાલના ધારણકર્તાની વિગત પછી ફેરવવાના છે, એટલે અહીંયા મારે હવે બદલવાનું છે. તો બદલવાના થતા સર્વે નંબરના ધારકનું નામ અહીંયા અવડસોડ બદલી નાખ્યું. અહીંના નંબર, અહીંયા વિગત ઉપરની હતી ઉડાસી કરી નાખી. અહીંયા અદલ બદલ થતા દસ્તાવેજની નોંધ એમ લખી નાખ્યું. અહીંયા વિગત લખી નાખવાની કે ઉપરોક્ત 1 નંબરમાં હાલના ધારકકર્તા છે રમણીકભાઈ, તેની જગ્યાએ મગનભાઈ નામ દખલ કરવાનું છે, તથા 2 નંબરમાં જે મગનભાઈ છે એની જગ્યાએ રમણીકભાઈ નામ દખલ કરવાનું છે. આ સાથે અદલ બદલ દસ્તાવેજની નકલ રજૂ કરું છું. અહીંયા બંને જણાને સહી કરી નાખો, 1 અને 2. એકથી વધારે વ્યક્તિ હોય તો એની અલગથી સહી કરી નાખો. બધાના આધાર કાર્ડ જોડી દો, બંને નંબર, બંનેમાં જેટલા નામ બોલતા હોય ને બધાના આધાર કાર્ડ જોડી દો. અદલ બદલનો દસ્તાવેજ બનાવો. અદલ બદલનો દસ્તાવેજ જે છે અલગથી બનાવી લેવાનો. સર્વે નંબર અદલ બદલનો દસ્તાવેજ, અદલ બદલનો દસ્તાવેજ એટલે દસ્તાવેજની નકલ જોડી દો. અને બંને ખેડૂત ખાતેદાર તો છે જ, એટલે એના કાંઈ બીજા આધાર પુરાવા જરૂર નથી, કારણ કે એના 7 નંબર ઓલરેડી ત્યાં છે. મુખતિયા દમનની લાગુ પડતું નથી. બોજો હોય તો બોજા મુક્તિ ભરી દેવાની છે. સગીની અહીંયા વાત કરતા નથી. બધાના આધાર કાર્ડ જોડી દો, પતી ગયું. આટલું જ કામ કરવાનું છે. તમારો દસ્તાવેજ થઈને આવી ગયો છે, એટલે અદલ બદલનો દસ્તાવેજ તમારો આ રીતે નોંધાઈ જશે. તો આ રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર હું આ રીતે તમને બધા જ પ્રકારના કામ જાતે કરતાં શીખવાડું છું. આશા છે કે તમે મારી આ યુટ્યુબ ચેનલ જોઈ અને જાતે કામ કરતાં શીખી જશો. તમારા મિત્ર સર્કલને પણ આ માહિતી આપજો. અને કોઈને મને રૂબરૂ મળવું હોય તો હું કોઈને સીધો નંબર આપતો નથી. એને મારા જૂના ઓડિયોની અંદર ડિસ્પ્લે ઉપર ક્યાંક નામ છે, એમાં નંબર છે, એ મેળવી લેવા, અથવા તો મારા મોબાઈલ નંબર નામ પ્રથમ 3 આંકડા હું આપી ચૂક્યો છું. રમણીભાઈ કોટડિયાના 10 આંકડાના મોબાઈલ નંબર અલગ અલગ ઓડિયોની અંદર 3 આપી ચૂક્યો છું. અત્યારે તમને 4થો આંકડો આપવા જઈ રહ્યો છું. રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો 4થો આંકડો જે છે એ 8 છે. અગાઉ કેટલા આપ્યા છે જૂના ઓડિયોમાં જોઈ જોજો. કોઈની પાસે મારા પૂરા નંબર આવી જાય પછી સીધો ફોન કરશો નહીં. વોટ્સએપ દ્વારા થઈને તમારે જે કંઈ કામ હોય એ લખજો, હું તમને એનો જવાબ આપીશ. અને આ કરવાનો હેતુ એ છે કે તમે સીધા ફોન ન કરો, પહેલાં કામ કરતાં શીખો. કામ આવડી જાય અને તમારે જે કાંઈ પ્રશ્નો હોય એ તમને રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન અંદર સાંભળી લેશો તો તમારે મને ફોન કરવાની જરૂરિયાત જ નહીં ઊભી થાય. પરિણામે હું એકી સાથે નંબર આપવા માગતો નથી. નોલેજ મેળવો અને પછી જરૂર પડે તો જ મને ફોન કરવો. નહીંતર તો એકેય ઓડિયા સાંભળ્યા નહીં હોય તો તમારી જરૂરિયાત જ છે, તમે ફોન કર્યા જ રાખવાના. હું એમાંથી નવરો નથી થવાનો, કારણ કે આખા ગુજરાતમાં લાખો લોકો મને સાંભળે છે. શોર્ટ્સમાં જોઈ લેજો, ફેસબુકની અંદર 5-5 લાખ માણસો એ મને જોયેલો છે. હવે જો બધા મારી પાસે મારો મોબાઈલ નંબર આવી જાય તો હું મારું કંઈ કામ જ ન કરી શકું, તમારી આ સેવાય ન કરી શકું. એટલે આપ મારી જે નંબર આપવાની રીત છે એને સારી રીતે સમજી ગયા હશો.